નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 7. છઠ્ઠામાં મારી દીકરીની જે વાત કરી હતી, 7માં મારી દીકરાની એક સામાન્ય વાત છે. એક સામાન્ય જ વાક્ય છે, પણ મને બહુ ગમ્યું, એટલા માટે તમને શેર કરું છું. હવે આજથી ઘણા વખત પહેલાં અમે નવસારીથી બારડોલી, મારો દીકરો છે એના ફાર્મમાં, રાજના ફાર્મમાં, દોસ્તાના ફાર્મમાં ગયા. અમે આખો દિવસ રોકાવાનો હતો, મજા કરવા માટે ગયા હતા. નાહવા માટે, જમવાનું ત્યાં હતું. હવે સામાન્ય આપણે ઉતરી ગમે નહીં, આપણે ગુજરાતી ગમે હોય તો ફોટાનું મહત્ત્વ વધારે. એ બગીચો રાજી થઈ ગયા, બધું બગીચો, સ્વિમિંગ પૂલ ને એવા ઝાડવા ને ફૂલો મંડ્યા હળિયાપટ્ટી કરવા, ફોટા બોટા પાડવાનું. અમે સામાન્ય હું મારા ઘરવાળીને પાયલ, એના ઘરના છે, રાજના ઘરના, અમે ફોટા પાડવા ગોઠવાઈ ગયા. સરસ કેવા ફૂલ સાંઈ પાડી. રાજ ક્યાં ગયું ગોતી, ત્યાં રાજ આગળથી આવ્યા, ક્યાં ગયું તરત ફોટા પાડો આપણે. મને કે જો તમારી આ તકલીફ, સીધા સીધા ફોટા પાડો જ નિરાતે. મને કે પપ્પા, મને પપ્પા તરીકે કે મને જ સંબોધન કીધું હતું કે પપ્પા, આપણે જે ફોટા ગોઠવીને પાડી છે ને એ ફોટા ના કહેવાય. નહીં તો એ ફોટા ક્યાં કહેવાય? મને કે ફોટા એટલે બધાય માણસો પહેલાં વહેલા છે ને આપણે દરવાજે આપણી રાહ જેનું ભાવ હોય. એ કેમ? મેં જો દરવાજે રાહ જેનું ભાવ હોય, અડધી કલાકની વાર, 20 મિનિટની વાર, 25 મિનિટની વાર. પછી દરવાજે આપણે આવી અને બધા દોડધામ, પોલીસવાળા દોડધામ થઈ જાય, ફોટોગ્રાફરવાળા દોડધામ, આપણી ગાડીની પાછળ દોડે. મેં કાં એ સાંભળો, ગાડીની પાછળ દોડે. અને જેવો આપણે પગ સ્ટેજ પાસે પગ મૂકી ગમે ત્યાંથી ફંક્શનમાં, તો સીધા ફોટોગ્રાફરો, પત્રકારો બધા ફટાફટ ક્લિપ એકારે ભડકા થવા માંડે, ફટાફટ ફટફટ લાઇટો થવા માંડવી જોઈએ. એ ફોટા પડ્યા કે ભાઈ આપણા ફોટા બીજા પાડવા જોઈએ. આપણે ફોટા પાડીએ શું કરે? હસતો હતો. એટલે ખરેખર સાચી વાત છે. એટલે એને ફોટાનો શોખ અમારે પહેલાંથી રાજનો ઓછો, પણ આવી જાતને કીધું ને સાચી વાત છે એની. એટલે મહત્વાકાંક્ષી, ટૂંકમાં તમે મહેનત કરો. આનું કહેવાનો હેતુ આ હતો કે જો તમે મહેનત કરો તો તમે ફોટા પાડો એને કરતાં બીજા તમારા ફોટા પાડે ને તમારું મહત્વ કે ને એ સાચું. તમારું મહત્વ પછીનો પ્રશ્ન છે. અને સાચી વાત છે. આપણા દેશના મહાન વિભૂતિ તમે જુઓ, આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદીજી, લાલ બહાદુર શાસ્ત્રી, અબ્દુલ કલામજી, જે મહાન વ્યક્તિ વલ્લભભાઈ પટેલ, આવા સામાન્ય માણસ હતા ને, સામાન્ય માણસ હતા. આવા સામાન્ય માણસો દેશમાં આગળ આવ્યા અને આવા મહાન વ્યક્તિ થઈ ગયા. હવે એની થોડી વારે જાહેરાત થતી હોય કે અડધી કલાકમાં પધારે છે, અડધી કલાક 20 મિનિટ થઈ, 25 મિનિટમાં આવશે, 10 મિનિટમાં આવશે. જેવા ઉતરે કે હવે આગળ આપણે મંડપ પાસે આવી રહ્યા છે, માઇકમાં જાહેરાત થાય અને ફોટોગ્રાફરો અને પોલીસ હોતા સતત હળિયું કાઢવા માંડી જાય. અને જેવા ઉતરે તો તમને ખબર છે ક્લિક કરવા માટે ફટાફટ ફોટા પાડવા માટે. અને એ અભિવાદન કરતા હોય, ઝીલતા હોય. અને જે પત્રકારો બીજા ફોટા આપણા પાડવા માટે, પત્રકારો તો પાડે પણ બીજા સમાજમાંથી લોકો આપણા ફોટા પાડવા માંડે. એ આપણું મહત્ત્વ છે. આપણે આપણા ફોટા પાડી એ તો આપણી યાદી માટે છે. અને ઓલા છે એને જિંદગીભર એના મગજમાં સંગ્રહાયેલું હશે અને કંઈક આદર્શ, તમે આદર્શ બનવા માટે ફોટા પાડ્યા નહીં, ફોટા પાડ્યા કહેવાય. એટલે મારા છોકરાની આ વાત પણ મારા મનમાં ઘૂસી ગઈ. અને મને થયું કે મારી દીકરી તો ગુરુ છે, પણ આ પણ ગુરુ છે. ને સાચી વાત છે કે માણસ ધારે તો તમે તમારું સ્થાન આગળ વધારી શકો, પણ તમારે મહેનત કરવી પડે. તમે બીજાને પૈસા કરતા તમે પોતે તમારી મહેનત કરો, અભ્યાસ કરો અને સંઘર્ષ કરો. પણ જિંદગીમાં બેટા જેટલા તમે આગળ મહાપુરુષો થઈ ગયા છે એમણે નથી થઈ ગયા હોય. એને જિંદગીમાં સંઘર્ષ કર્યો હોય, એમણે આગળ ન આવ્યો હોય. અને તો પછી આપણી પાછળ પત્રકારો દોડે, પોલીસ દોડે. અટાણે તો પોલીસ દોડે. ચોરીમાં નામ આવી ગયું હોય, સાયબરમાં નામ આવી ગયું હોય, સટ્ટામાં નામ આવી ગયું હોય, એટલે આપણી પાછળ પોલીસ આમ દોડતી હોય, પકડી જેલમાં નાખવા. અને ઓની પાછળ રક્ષણ માટે પોલીસ દોડતી. વિચાર કરો, પત્રકારો દોડતા હોય અને એના મોઢા ઉપર સ્મિત હોય અને માણસો બધા તાલીઓના ગળગાળથી વધારે રાજી થાય. એટલે આપણા ચારિત્રનું નિર્માણ કેમ કરવું, કેવી રીતનું કરવું, એ આપણા હાથની વાત છે. એટલે મિત્રો યાદ રાખજો, વિદ્યાર્થી મિત્રો છે સાંભળતો એ પણ યાદ રાખજો. તમે જિંદગીમાં આગળ વધો, મહેનત કરીને આગળ વધો, સ્વબળે આગળ વધો, માતા પિતાના સહકારથી આગળ વધો, આશીર્વાદથી આગળ વધો. ટૂંકો રસ્તો પસંદ ન કરો. ટૂંકો રસ્તો જલ્દી તમને જેલ ભેગા કરે અને જલ્દી પૈસા ખતમ થઈ જાય. સારે માર્ગે ભલે વધારે વાર લાગે, પણ તમે આગળ વધો. અને પત્રકારો તમારા ફોટા પાડે અને બધા અભિવાદન કરે, તમે આવો તો ઊભા થઈ જાય, ઊભા થઈ જાય, એવું તમે બહુમાન મેળવો. એવી જે સાંભળનારા છે એને બધાને એવું માન મળે, એવી આજે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ફરી 8મા મણકામાં મળીશું. ત્યાં સુધી રજા દો. નમસ્કાર.